દરેક વ્યક્તિ એ ગુણોથી શોભે છે. એનામાં માનવતા હોય, દયા ભાવના હોય, પરોપકારની વૃત્તિ હોય, આવા ગુણો હોય તો આપણે કહે ને કે શું જબરો માણસ છે. એમ સંતમાં પણ ગુણો જોઈએ. આ વસ્ત્ર એક વ્યવસ્થા છે. ભગવા પહેરવા માત્રથી એ સંત કે ગુરુ બની જવાતું નથી. એના આંતરિક ગુણોને જોવામાં આવે છે, જેને આપણે બીજા શબ્દોમાં સાધુતા કહીએ. પ્રમુખ સ્વામી મહારાજ એ બાહ્ય સ્વરૂપે તો ભગવા વસ્ત્ર પહેરે જ છે, પરંતુ એનું અંતર, એનું હૃદય, એનું સમગ્ર જીવન એ ગુણોથી છલોછલ ભરેલું છે. જેમ કોઈ પાણીની ગાગર હોય, કાંઠા સુધી ભરેલી હોય, સેજ અડો ને એમ છલકાય, પાણી બહાર ઢળે. એમ પ્રમુખ સ્વામી મહારાજમાં એવા અનંત મહોદધિ ગુણો ક્યારેક છલકાય ત્યારે આપણને એનું દર્શન થાય છે. કયા કયા એમના ગુણો છે? તો પહેલો, એને ભગવાનનો સાક્ષાત્કાર છે. ભગવાનનો સાક્ષાત્કાર એટલે જેમ હું તમને જોઉં છું, તમે મને પ્રત્યક્ષ જુઓ છો, એમ પ્રમુખ સ્વામી મહારાજ એ ભગવાન સ્વામિનારાયણને અખંડ જોઈ રહ્યા છે. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે. આ સાક્ષાત્કારની એક સ્થિતિ છે. સ્વામી રાજકોટમાં હતા થોડા વર્ષો પહેલાં. એમાં એક યુવાન આવ્યો, કોલેજમાં ભણે, સ્વામીના યોગમાં પહેલી વાર આવતો હતો. એ વિવેકાનંદ આશ્રમમાં, રામકૃષ્ણ મઠમાં પણ જાય. એટલે જેમ સ્વામી વિવેકાનંદે એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન પૂછેલો કે તમે ભગવાનને જોયા છે? કે હા. કેવી રીતે? કે જેમ હું તને જોઉં છું એમ. એ પ્રસંગ બહારનો બહુ પ્રસિદ્ધ છે. પણ એ સ્ટાઇલમાં એણે પ્રમુખ સ્વામીને પૂછ્યું કે તમે ભગવાનને જોયા છે? ત્યારે સ્વામી સરસ બોલ્યા. સ્વામી કે ભગવાનને જોયા છે ને, ભગવાનને અખંડ જોઈએ છીએ. ભગવાન સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ, આ એમની સ્થિતિ છે. આપણને સમજાય એવું નથી, કારણ કે આપણે તો ઘણા નાના છીએ, આ માર્ગમાં પાપા પગલી કરનારા છીએ, અને આ સર્વોચ્ચ ભૂમિકા ઉપર જે સંત રહેતા હોય એને આપણે શું જાણી શકીએ? પણ એના વચનમાં વિશ્વાસ રાખવાનો, એના શબ્દો એ સાચા છે એ સ્વીકારવાનું. બાકી સમજાય એવું નથી. કોઈ માયાવી માણસ એ આ માયાતીત પુરુષને કઈ રીતે માપી શકે? અઘરું છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજને નિરંતર ભગવાનનો સાક્ષાત્કાર છે. એના બે પ્રસંગો કહું. 1986 વર્ષ હતું, 30 વર્ષ પહેલા. સ્વામીને જમણા પગમાં ગાંઠનું ઓપરેશન કરાવવાનું હતું. મુંબઈ પહોંચ્યા. ત્યાં ખંભાલા હિલ હોસ્પિટલમાં સ્વામીનું ઓપરેશન થયું. મોટી સફરજન જેટલી સાઇઝની મોટી ગાંઠ સ્વામીને કાઢી નાખવામાં આવી. પછી ત્યાં હોસ્પિટલમાં જતા. અઠવાડિયા સુધી ત્યાં જ રહેવાનું હતું. ડ્રેસિંગ ને બધું ડૉક્ટરો આવતા હોય એના માટે ત્યાં રોકાયા. એમાં હરિભક્તો પણ બધા સ્વામીને ખબર અંતર પૂછવા આવે, દર્શન કરવા માટે આવે. પણ હોસ્પિટલની વ્યવસ્થા એટલે અમુક સમયે જ તમે જઈ શકો, ગમે ત્યારે નહીં. પણ ત્યાં એક કાચ રાખેલો બારીમાં, એમાંથી સ્વામીના દર્શન થાય આપણને. પછી હરિભક્તો જતા રહે. સ્વામી તો આરામમાં હોય, ક્લોરોફોર્મની પણ પેલી અસર હજી ઘેનમાં હોય, પણ સ્વામી આરામમાં હતા. એક દિવસ એવું બન્યું કે સંતો હરિભક્તો આમ કાચમાંથી દર્શન કરતા હતા. એ જ વખતે સ્વામી તો રૂમમાં એકલા જ છે, પથારીમાં સૂતા છે, અને સ્વામી આમ હાથ ઊંચા કરે, પછી હાથ થોડી વાર એટલે જોડે, પછી માથું નમાવે, સૂતા સૂતા જ બધું ચાલે. એમાં હોઠ ફફડે અને પાછા હાથ નીચે મૂકી દે. થોડી વાર તો પાછા હાથ ઊંચા કરે. એટલે આવું અડધો કલાક સુધી ચાલ્યું.
એટલે એ વખતે તો સંતોએ જોયું, પણ પછી સાંજના સમયે સ્વામી સ્વસ્થ થઈને બેઠા હતા. એ વખતે સંતે સ્વામીને પૂછ્યું કે સ્વામી, સવારના લગભગ 11 વાગ્યાનો સમય હશે, તો અમે આપના દર્શન કર્યા, તો થોડી વારમાં હાથ આમ આમ કરતા અને પાછા હાથ જોડો, પાછા નીચે મૂકો, માથું હલાવો, કંઈક હોઠ ફફડતા દેખાય, તો શું કરતા હતા? આ બધું શું ચાલતું હતું? તો સ્વામી તો પહેલા આનાકાની કરી, બહુ આગ્રહ કર્યો. તો સ્વામી કે આપણે નવરા, બીજું કંઈ કરવાનું હતું નહીં, એટલે હું મંદિરોના દર્શન કરવા નીકળેલો. પહેલા બોચાસણ ગયો, ત્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ બધા સ્વરૂપો પધરાવ્યા છે. શાસ્ત્રીજી મહારાજે દર્શન કર્યા. એટલે દર્શન કરતા હોય ને ત્યારે સ્વામી હાથ જોડે, હોઠ ફફડે, કંઈક પ્રાર્થના કરતા હોય, પાછા હાથ નીચે મૂકે. હવે સારંગપુર આવ્યા. સારંગપુરમાં હરિકૃષ્ણ મહારાજ, એમની પ્રિય મૂર્તિ, રોજ એમનું જ ધ્યાન કરે. તો એ મૂર્તિના દર્શન કરતી વખતે હાથ જોડે, ધામધામી મુક્ત, ધર્મકુળ બધા દર્શન કરતા જાય, પાછા પ્રાર્થના કરે. પછી ગોંડલ આવ્યા, અટલાદરા આવ્યા અને ગઢડા. શાસ્ત્રીજી મહારાજના 5 મંદિરો, બોચાસણ, સારંગપુર, ગોંડલ, અટલાદરા, ગઢડા, આ 5 મંદિરોના મેં દર્શન કરતો હતો. અડધો કલાક આ પ્રોગ્રામ ચાલ્યો. હવે આપણને તો એકાંતમાં બેઠા હોય, આ સ્વામી એકલા જ છે, આ એકાંતિકનું એકાંત છે. આપણું એકાંત કેવું હોય? એકલા હોઈએ, એમાં અંધારું થઈ ગયું હોય, લાઈટ જતી રહી હોય, તો કોઈને ગોદો મારીએ, કોઈના વાળ ખેંચીએ, કોઈને કોણી મારીએ. આપણું એકાંત આવું છે. ઘણીવાર ઘરમાં એકલા હોઈએ તો અરીસા સામે ઊભા રહે, આમ જીભ કાઢે, આમ લાંબી કરે, આંખો કાઢે, સાઈડમાં જોઈએ ને આમ જુએ. આપણું એકાંત આવું છે. પણ આ એકાંતિકનું એકાંત એ કેવું છે, આવા પ્રસંગે ખબર પડે છે. સતત ભગવાન પરાયણ, ભગવાનમાં જ વૃત્તિ, બીજે ક્યાંય નહીં. આ સાક્ષાત્કારની સ્થિતિવાળા સંતમાં જ જોવા મળે. સ્વામી એકવાર મુંબઈથી લંડન જતા હતા વિમાનમાં. એ વખતે પેલા એર હોસ્ટેસ બધું અંદર જાહેરાત થઈ કે આપણે બૈરુતની પર્વતમાળા ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. આ યુરોપની બહુ રમણીય પર્વતમાળા છે અને જોવા માટે વિશ્વભરના સહેલાણીઓ ત્યાં જાય છે. અને વિમાનમાંથી જોવું એ પણ એક લાહવો છે. અને બધા ટુરિસ્ટ માટે પેલા જાહેરાત કરી કે આ બૈરુતની પર્વતમાળા તમે જોઈ શકો, એમ જુઓ એમ. એટલે બધા પેસેન્જર ઊંચા થઈને જુએ બારીમાંથી. વિવેક સાગર સ્વામી પણ ઊંચા થઈ ગયા, એમણે જોઈ લીધું. પછી એમણે સ્વામીને વાત કરી કે સ્વામી, આ બૈરુતની પર્વતમાળા છે, અજાયબી કહેવાય, હિમાચ્છાદિત હોય છે, અને એમાંય આકાશમાંથી જોવું વિહંગાવલોકન એક જીવનનો લાહવો કહી શકાય. એટલે આપ પણ દ્રષ્ટિ કરો. તો સ્વામીએ કોઈ પ્રતિભાવ ન આપ્યો કે સ્વામી આ પર્વતમાળા તો હમણાં જતી રહેશે. પણ તમે, સ્વામી એટલું બોલ્યા, વિવેક સાગર, દેશ વિદેશમાં ફરીએ પણ ભગવાનના સ્વરૂપ સિવાય અમારું મન ક્યાંય જતું જ નથી. ભગવાનના સ્વરૂપ સિવાય અમારા મનની વૃત્તિ ક્યાંય જતી જ નથી. આ એમની સ્થિતિ છે, આ એમના ગુણો છે. આપણે વિચાર કરજો, એક માળા લઈને બેઠા હોઈએ, આ જપ માળા, અને એક સંકલ્પ મારે કરવો છે કે 108 મણકામાં મહારાજને, સ્વામીને જ સંભાળવા છે, બીજું કાંઈ જ નહીં. સ્વામિનારાયણ. અને એવી સળંગ એક માળા પૂરી કરી બતાવો જેમાં ભગવાન સિવાય બીજું કાંઈ જ યાદ ન આવે. એવા હશે કોઈક ભક્ત, પણ એવા કેટલા? આપણે તો ચાલુમાં ચા મૂકી, થઈ ગઈ ચા, કોનો ફોન છે, એમ નહીં. સતત ભગવાનમાં તન્મય થઈને એક માળા કરો તો સમજાશે કે પ્રમુખ સ્વામી મહારાજને 24 કલાક, 7 દિવસ, 30 દિવસ મહિનામાં, અને આખું વરસ, આખું જીવન ભગવાનમય વીત્યું છે. આ એમની સ્થિતિ છે.